અવસરીઓ એને તમે જ્ઞાન વેગની બાઈ એ જીયાનો રે એ આવો રે અવસર ને યાદે હઉ ઓળખો રે એ યાદે રે આવા અવસર ને રે ઓળખો રે પાછળથી થાકે રે પછતાવો સમરણ કરી લો સીતા રામ હવે સમરણ કરી લો સીતા
અવસરીઓ એને તમે ઓળખો. ભરોસો રાખો ને નામથી એવો નિરંતર ભરોસો રાખો ને નામથી જિંદગી પાછા ઘરે આવો ને बड़े भाग मनुष्य तन पावा सुर नर दुर्लभ ग्रंथ ही गावा मोटाમાં મોટા ભાગ આપણા કે આવો માણસનો અવતાર મળ્યો છે અને ઈથી ને બડા ભાગ કે આપણને આ માનવ અવતારની અંદર સદગુરુ મળ્યા છે અને મોટામાં મોટા ભાગ કે આપણને સત્સંગ સદગુરુએ કરાયો છે આ અવસર ચૂકવાનો નથી. હા, જો મહાપદ ભક્તિ આપણને સદગુરુ આપતા હોય તો સુરતા અને સબડના લગ્ન કરી અને આ ભક્તિ આપણે પ્રાપ્ત કરવાની છે અને ભક્તિ પ્રાપ્ત થાય પછી આપણે બીજું શું વરવાનું રહેશે? ભક્તિ કેવી રીતે કરવાની છે? બહુ સમજણની વાત. જ્યારે આપણા પનની અંદર અજ્ઞાન દૂર થઈ જાય એટલે આપણને ભક્તિ, જ્ઞાન અને વૈરાગની ખબર પડશે. પણ આપણામાં બિલકુલ જરાય અજ્ઞાન રહેવું જોઈએ નહીં. અંતર હોય જેના ઉજળા અને નેનોમાં હોય ને. દાસ નટુરામ ને ગુરુ ગોરધનદાસ મળ્યા, અહીંયા કંચન વર્ષે નહીં. બસ તમે જુઓ, કોઈ આવો અમારા દેશમાં જ્યાં તમને ભગવાન મળે, પણ ભક્તિ કરતા ભગવાન મળે. હું ભક્તિની વાત કરીને બિલકુલ આ શરીરની અંદર અજ્ઞાન ન રહે ત્યારે આપણને ભક્તિની ખબર પડે. ભક્તિ મહાપદ જો મળે લગ્ન કરી ઘરે લાવો. સદગુરુના ચરણે મહામણી પડી છે. આળસ નથી કરવાની, ઉપાડી લેવાની છે. શરમ, નરમ અને ગરમ આ ત્રણેય તત્વોને ત્યજી નાખવાના છે. શરમ લાગે એનું કામ નહીં, નરમપણું આવે એનું કામ નહીં, ગરમ તત્વનું કામ નહીં. બરાબર, તો જ આપણે પરમ તત્વ રૂપી પારસમણી પ્રાપ્ત કરી શકીએ, નહીં તો ન થાય. શરમ લાગે ને જય ગુરુ મહારાજ કરતા આમ બે હાથ જોડવીને આમથું ભાગનું જ્ઞાન થઈ જાય. જય ગુરુ મહારાજનો આદેશ બહુ સારો છે. હા, જય ગુરુ મહારાજ. આવું નથી, આવું ક્યાં હતું? એ તો આપણા સગાવાલાની અંદર એ આવજો 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 આવું થતું હોય. પણ આ તો સંતોના સાનિધ્યની વાતો છે. જ્ઞાન ગરીબાઈ લઈને ગમ કરો, જ્ઞાન લેવાનું છે. અહીંયા બિલકુલ આપણે કઈ સિદ્ધ નહીં. કવિ કાળીદાસ અને રાજા ભોજ જંગલની અંદર હાલ્યા જતા, તરસ લાગેલી, પાણી વિના જીવડો હાલ્યો જાય
રાજા ભોજ કવિ કાલિદાસને કહે છે, કાલિદાસ પાણી ગોતો, નહીતર પાણી વિના હું રહી નહીં શકું. કાલિદાસ અવલોકન કરવા વાળા હતા. ટીટોડીનો અવાજ સાંભળ્યો, રાજાના આ બાજુ ચાલો, પાણી મળશે. જંગલની અંદર એક માજી હતા. આ ઓફ થઈ ગયા ને માજી એવા, અને પરબ બાંધીને બેઠેલા, અને પણ નિંદ્રાને આધીન હતા. કાલિદાસ અને રાજા ભોજ સત્સંગ કરતા માજી ગયા, પધારો મારા વાલા, પધારો પધારો, આવો આવતા. અરે માજી પાણી પાવો, અમને પાણી વિના અમે જીવી નહીં શકીએ, કે પાણી પીવરાવા તો બેઠા જ છીએ, પણ આપ કોણ છો? કે આ રાજા છે, હું કવિ છું. અરે કે કવિ જગતની અંદર એક જ છે ને રાજા જગતમાં એક છે, તમે ક્યાં સ્વરૂપ ધારણ કર્યા? કે કોણ રાજા માજી? કે રાજા મેઘ છે, મેઘ વિના આ સૃષ્ટિ ન હોય. કવિ તો અનુભવ છે, અને કવિ કહેવાય. તમે ક્યાં સ્વરૂપ ધારણ કર્યું? એટલે કે માજી તો જ્ઞાની છે. હે માજી, અમે ગરીબ છીએ, પાણી પાવ. અરે પણ તમે ગરીબે નથી, આવા સ્વરૂપો ક્યાં ધારણ કર્યા? ગરીબ તો દીકરીને ગા છે, દોરે અહીંયા જાય. માજી ભારે કરી, અમને તરસ લાગી છે, પાણી પાવ, અમે વટે માર્ગું છીએ. પણ તમે વટે માર્ગું નથી. વટે માર્ગું તો આ બ્રહ્માંડની અંદર ચંદ્ર અને સૂર્ય છે. તમે જોવો તો આપણે કહેવા જવું નથી પડતું. અને એનો ટાઈમ થાય એટલે ઉદય થાય, નવખંડ ધરતીમાં અંજવાળું આપી દે, અને ચંદ્ર પોતાનામાંથી અમૃત વરસાવે. આવા તમે ક્યાં સ્વરૂપ ધારણ કરીને મારા વાલા આવ્યા છો? પાણી તો પીવડાવવા બેઠી જ છું, પણ તમે હરખો જવાબ આપો. ત્યારે કાલિદાસ અનુભવી હતા, અવલોકન કરવા વાળા હતા. એટલે કે મારી એમ કઈ સી નહીં, તો કે લો પાણી આવજો. કઈ સી નહીં, કઈ સી પાણી મળી ગયું તરત. અને જીવનની અંદર જ્યાં સુધી ગરમ તત્વ ઊભું હોય ત્યાં સુધી આપણે કંઈક છે એવું લાગે. આ જ્ઞાનમાં અને સત્સંગ ભજનમાં બેઠા છીએ, આમાં મને કંઈક થાય ને એવું, તોય પણ હાલે એવું નથી. આ તો શરીર આપણું સારું હોય ત્યાં સુધી એમ માનો ને. હું કહું છું, અત્યારે બીજી કાળીએ ભજન ગાતો હોય, પહેલા તું 5 કાળીએ ભજન ગાતો, ઘણા વર્ષો મરતો. એમ છે ને ડબલામાં ભજન ગાતા એ મઢાદમાં, બરાબર. આવા કોઈ સાજ નહીં, ડબલું વાગે ને એમાં હું જસપાની બધા ભજન ગાઈ. ઘણા વર્ષોની વાતો છે, બહુ સારી વાત છે. પણ અવલોકન કવિ કાલિદાસનું નામ સાંભળ્યું છે. રાજા ભોજ ઉજ્જૈન નગરીની અંદર, પોતાના નગરની અંદર કવિ કાલિદાસ હતા. એમ અવલોકન આપણે સારું કરવાનું છે, બરાબર. આપણે કોઈક સંતોના સાનિધ્યની અંદર રહેવી તો કંઈક સતનો માર્ગ બતાવે. અવલોકન તો એવું કરવાનું છે કે આમાં આત્મા છે, એનો પરિચય કેવી રીતે થાય.